આવા આપણા આદરણીય માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂતકાળના બીજેપીના જે અગ્રણીઓ હતા એને પણ યાદ કરવા પડે કે જેણે આ એક આપણામાં અંદર હિન્દુત્વનું રાષ્ટ્રવાદનું એક જુવાળ એક મોજું ઊભું થયું અને આ મોજાને વેગ આપ્યો મોદી સાહેબે સત્તા ઉપર આવ્યા બાદ 2014થી આજ સુધીમાં ફક્ત અને ફક્ત હિન્દુત્વનો જુવાળ રાષ્ટ્રવાદની ભાવના જો આપણામાં આજે પ્રબળ બની હોય તો એનું એકમાત્ર કારણ એ છે. આવા મોદી સાહેબના સુંદર પ્રયાસોથી આજે આપણે વર્ષો જૂની જે હૈયામાં ધરબાયેલી લાગણીઓ અને માગણીઓ હતી એવી લાગણીઓને એક પ્રબળ સ્વરૂપે રામ મંદિરના નિર્માણ રૂપે જ્યારે આપણી સામે આવીને ઊભી છે ને નજીકની ઘડી પણ મંગળ ઘડી પણ આપણા આવતા દિવસોમાં માણવાના છીએ. આવતી 22 તારીખે અયોધ્યાની અંદર રામલલ્લા ભવ્યાતિ ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થશે. એની શાસ્ત્રોક્ત વેદોક્ત ગાંધા તેજ ફસાય અભિમાને અને અજ્ઞાને માંધા તેજ ફસાય પ્રભુ સમર્પણ કર્મ કરો શુભ પ્રભુ સમર્પણ કર્મ કરો શુભ આનંદ અંગે નમાય રામને સિદ્ધને ભૂલી જાય. એ મનુષ્ય દેહ તને મળો અતિ દુર્લભ, ઇદને તું ઘબરાય.